સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। મિત્રો, ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં દરરોજ છોકરીઓ ગુમ થવાના સમાચાર સાંભળતા હતા અને આ ઘટના 2011ની છે। ચારે બાજુ આ ચર્ચાઓ ચાલી રહી હતી કે છોકરીઓ ગમે ત્યાંથી ગાયબ થઈ જતી। એકવાર તે ગાયબ થઈ ગયા પછી તે ક્યારેય પાછી મળતી ન હતી। આ દરમિયાન મીનાક્ષી યાદવ નામની સક્ષમ અધિકારી એસપીની પદ પર એક જિલ્લા કરમાં પોસ્ટિંગ થાય છે। તો મિત્રો, વાર્તા નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે। જો આ કાલ્પનિક હોય તો આઈજી સાહેબ પર કોઈક રીતે આ મામલો ઉકેલવા માટે દબાણ હતું। તેમણે 24 કલાક પોલીસ તૈનાતનો આદેશ આપ્યો હતો, પરંતુ કોઈ ફાયદો થતો નથી। આ પછી મીનાક્ષી મેડમ એક ખતરનાક નિર્ણય લે છે અને પોતે જ વેશીના વેશમાં યુપીના હાઈવે પર ઊભી રહી જાય છે। પછી મિત્રો, એટલું અજીબ થાય છે કે આખી ગેંગ તેમની જાળમાં ફસાઈ જાય છે। પણ કેવી રીતે? મીનાક્ષી યાદવે શું કર્યું હતું? આખરે છોકરીઓ ક્યાં ગાયબ થઈ જતી હતી? આખી વાર્તાનું સત્ય આ વિડીયોમાં છે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને વિનંતી છે કે વિડીયો લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, ઉત્તર પ્રદેશનો એક એવો જિલ્લો લાગે છે જ્યાં એસપી સાહેબ મનોજ ત્યાગી હતા, પરંતુ આ વિસ્તારમાંથી દરરોજ કોઈને કોઈ છોકરી ગુમ થઈ જતી હતી અને તેનો રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં લખવામાં આવતો હતો। ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમના સ્તરે તપાસ કરતા, પરંતુ તેનો કોઈ ફાયદો થતો ન હતો। તે છોકરી પાછી મળતી જ ન હતી। જે ઘરમાંથી છોકરીઓ ગુમ થઈ જતી હતી તે ઘરના લોકો પોલીસ સ્ટેશનના આ ચક્કરો લગાવતા થાકી જતા હતા, પણ કંઈ હાંસલ થઈ ન શકતું। હવે છોકરીઓની ગુમના સમાચાર આવવા લાગ્યા અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવનારા લોકોની લાઈન લાંબી થઈ ગઈ અને સંખ્યા વધતી જતી હતી। તેથી જ જનતાનો પોલીસ પ્રત્યે ગુસ્સો વધી રહ્યો હતો અને આખરે જનતા ક્યાં સુધી સહન કરતી? તો મિત્રો, પછી એવા દિવસો આવે છે કે જ્યારે જનતા રસ્તા પર એકઠી થઈને વિરોધ કરવા લાગે છે અને પોલીસ હાય હાયના નારાઓ પણ લગાવવા લાગે છે અને તેઓનો સાથ આપનાર સામે આપે વિપક્ષના નેતા। કારણ કે તમે જાણતા જ હશો કે વિપક્ષના નેતાઓ આગ લગાડવામાં હંમેશા આગળ અને નિષ્ણાત હોય છે। હવે મુખ્યપ્રધાનની જ ખુરશી હલતી દેખાતી હતી, એટલે જ મુખ્યપ્રધાનની સીધી લાઈન એન્ટ્રી પણ તેમાં થાય છે અને તેઓ મોટા ભાગના લોકો ઓફિસર પર દબાણ કરવાનું શરૂ કરે છે। હવે જ્યારે મુખ્યમંત્રી મોટા અધિકારીઓ પર દબાણ કરે છે તો પછી મામલો શું બની શકે? પછી તમામ મોટા અધિકારીઓ, આઈજી, ડીઆઈજી, સીઆઈ, તેમના વિસ્તારના એસપી ને પોલીસ સ્ટેશનના અધિકાર બધાને હળવા લાગવા લાગે છે। તો એસપી મનોજ ત્યાગી આ બાબતને ગંભીરતાથી લે છે અને તાત્કાલિક તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ફોન કરીને બેઠક યોજે છે। જે પણ પોલીસ સ્ટેશન તેમના હેઠળ આવતું હતું, એસપી સાહેબ બધા ગાર મૂકે છે અને પોલીસ કર્મીઓ પણ વધારી નાખે છે, પણ કશું પ્રાપ્ત થતું નથી। તો હજી ગાયબ થતી હતી। હવે વિરોધો વધુ ગયા હતા, પણ મુખ્યમંત્રી આઈજી સાહેબને ફોન કરીને પૂછે છે કે છોકરીઓનું શું આકાશ ખાઈ રહ્યો છે કે જમીન નીકળી રહી છે? છેવટે છોકરીઓ ક્યાં જાય છે? તમે પોલીસ કર્મીઓ શું કરો છો? તમે માત્ર પગાર જ લઈ રહ્યા છો અને તમે શાંતિથી સૂઈ રહ્યા છો। જ્યારે સાહેબનો ઠપકો આપવામાં આવે છે ત્યારે એસપી સાહેબને આદેશ આપવામાં આવે છે કે એસપી મનોજ ત્યાગી કડક ચેતવણી આપવામાં આવે છે કે તેમને 5 દિવસની અંદરનો સમય આપવામાં આવ્યો છે અને જલ્દી જ આ ગેંગને શોધો, નહીંતર તમારી બદલી કરી આપવામાં આવશે। તો મિત્રો, એસપી સાહેબ તમામ પ્રયત્નો કરે છે, પરંતુ આ ગેંગને પકડાવી તો દૂરની વાત હતી, પણ કોઈક સુરાગ પણ મળતો નથી। અને બીજી તરફ પોલીસ સ્ટેશનથી લઈને એસપી આવાસ સુધી લોકોનો વિરોધ વધી રહ્યો હતો અને પોલીસ હાય હાયના નારા વધારેમાં વધારે લાગવા લાગ્યા હતા। પરંતુ આ બધું પછી એસપી સાહેબને ત્યાંથી બદલી થાય છે। તેમની જગ્યાએ એક ભડકાઉ, બહાદુર અને પ્રામાણિક એસપી મીનાક્ષી યાદવને અહીં પોસ્ટિંગ થાય છે અને મીનાક્ષી મેડમ ખૂબ જ બહાદુર, સ્માર્ટ અને પ્રામાણિક હતા। તે પહેલા દિલ્હી એનસીઆર વિસ્તારમાં રહેતી હતી અને ત્યાંના લોકોને ગુંડાઓ તેના નામે કાપતા હતા। મીનાક્ષી મેડમ ખૂબ જ સુંદર અને ખતરનાક એસપી હતી। અહીં મીનાક્ષી યાદવ એસપીનો પદ સંભાળે છે અને બીજી તરફ વિરોધ ચાલી રહ્યો હતો। ત્યારે મીનાક્ષી મેડમ વિરોધ કરી રહેલા લોકોની વચ્ચે આવે છે, તેમને શાંત કરે છે અને કહે છે કે તમે લોકો અમારા પર ભરોસો કરો। અમને ખૂબ જ દુઃખ છે
કે તમારા પરિવારમાંથી તમારી બહેન, તમારી પુત્રી, તમારી ભત્રીજી, કોઈને કોઈ સંબંધ છે જે ઘટના થઈ રહી છે. અમને તમે ખૂબ જ દુઃખ છે. હું પણ છોકરી છું અને તમારું દર્દ સારી રીતે સમજી શકું છું. ફક્ત અમારા પર વિશ્વાસ કરો અને થોડી ધીરજ રાખો. હું કંઈક કરીશ અને ખૂબ જ જલ્દી કરીશ, કારણ કે મેં હમણાં જ અહીં ચાર્જ લીધો છે. મને આ વિસ્તાર સમજવામાં 2-4 દિવસ લાગશે. કૃપા કરીને અમને થોડો સમય આપો. તમે લોકો શાંત થઈ જાઓ. અને હવે મિત્રો, ભીડમાંથી ઘણા લોકોનો અવાજ આવવા લાગે છે કે ઘણા લોકો ગુસ્સે હતા અને કહેતા હતા કે મેડમ ક્યાં સુધી શાંત રહીએ? ઘણા સમયથી આ સ્થિતિ છે અને અમારી વહુ દીકરીઓ સંપૂર્ણ લુપ્ત છે. ત્યારે જ પોલીસ કાર્યવાહી કરશે. એસપી મેડમ તેમને સમજાવે છે અને બોલે છે, જો તમે આમ જ વિરોધ કરતા રહેશો તો કોઈ ખોટો માણસ પકડાઈ શકશે નહીં, કારણ કે તમારા વિરોધના ડરથી તે કાં તો પોતાનું કામ બંધ કરી દેશે અથવા થોડા દિવસ ચૂપચાપ બેસી જશે. તેથી સારું છે કે તમે બધા ઘરે શાંતિથી બેસી જાઓ અને અમારા ઉપર વિશ્વાસ રાખો. અને મીનાક્ષી મેડમ એ જ માઇકથી એલાન કરે છે અને દરેક તેમના ફોન નંબર લખાવે છે અને કહે છે કે જો કોઈને કાંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો અમને તાત્કાલિક ફોન કરવા વિનંતી. અને જો આવી સમસ્યા તમારા માટે ઊભી થાય તો તમારે અમને સીધો ફોન કરવો. પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી. હું બધું સંભાળી લઈશ. હવે લોકોમાં ફફડાટ શરૂ થઈ જાય છે. બધા એકબીજાની વચ્ચેની વાત કરી રહ્યા હતા કે આપણે આટલા દિવસો રાહ જોઈ તો આ મેડમને પણ મોકો આપવો જોઈએ. હવે સામાન્ય લોકો પણ સંમત થઈ જાય છે અને તેઓ વિરોધ કરવાનું બંધ કરીને મેડમ સાથે વાત કરે છે. પેલા મેડમ પ્લીઝ જલ્દી કંઈક કરો. મેડમ તેમને સંતોષ આપે છે, પરંતુ તે પોતે ખૂબ જ પરેશાન થઈ જાય છે કે ગેંગને કેવી રીતે પકડવી. તેની પાસે કોઈ જાદુ છડી ન હતી કે તે એક હાથે ઝુલાવે અને ગેંગ પકડાઈ જાય. તે ઘણું વિચારે છે પણ તેને કોઈ રસ્તો જ દેખાતો નથી. પછી તે પોતાના નજીકના તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોને આવવા બોલાવે છે. પછી મીનાક્ષી મેડમ બધા જ પોલીસ કર્મીઓને કહે છે કે મને કોઈને કોઈ આઈડિયો આપો. હું તમારી બધી સલાહ અનુસરીશ. દરેક વ્યક્તિનું પોતાનું મન હોય છે અને કોઈ સારો આઈડિયા જરૂર આપશે. પછી તે ઇન્સ્પેક્ટર હોય કે કોન્સ્ટેબલ હોય, હું દરેકને માન આપું છું. મેડમની આ વાત સાંભળીને સૈનિકોમાં ભારે આનંદની લાગણી થાય છે. તેઓ છાતી પહોળી કરી લે છે અને એસપી મેડમ અમારી ઇજ્જત કરે છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય વિચારે છે. મેડમ બધાની વાત સાંભળે છે અને પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કંઈ પણ પ્રાપ્ત થતું નથી અને છોકરીઓ હજુ જ ગાયબ થતી હોય છે. ક્યારેક કોલેજથી તો ક્યારેક હોસ્પિટલ તો કેટલીક નોકરીઓ પણ થઈ હોય. આવી રીતે છોકરીઓ અચાનક ગાયબ થતી હોય છે. આ કારણે છોકરીઓ ઘરની બહાર નીકળતા પહેલા 10 વાર વિચારતી હતી, પરંતુ તે ક્યાં સુધી તે ઘરથી બહાર ન આવે, કારણ કે કોઈને નોકરી પર જવું છે, કોઈને કોલેજ જવું છે, કોઈને બજારમાં જવું છે અને દરેકને કોઈને કોઈ અગત્યનું કામ હોય છે. આખરે આ ક્યાં સુધી ચાલશે? પરંતુ મીનાક્ષી મેડમ આશ્વાસન આપતી હતી કે છોકરીઓ થોડા દિવસની ઘરની બહાર જ નીકળે. હવે કમ મિત્રો, છોકરીઓનું ઘરથી નીકળવું થોડું ઓછું થઈ ગયું હતું. હવે તે ગેંગ પોતાનો શિકાર શોધી રહ્યા હતા, પરંતુ કોઈ મળતું જ ન હતું. ગેંગનો ઉપરથી કોલ પણ આવવા લાગે છે કે માલની ડિલિવરી કેમ થતી નથી, કઈ રીતે નહીતર અમારો ધંધો બરબાદ થઈ જશે. કારણ કે તેઓ તાર પરદેશ સાથે જોડાયેલા હતા. તેઓ યુવતીઓનું અપહરણ કરીને વિદેશ મોકલતા હતા અને ત્યાં તેમની સાથે ખોટા કામો કરાવતા હતા. જ્યારે એસપી મેડમને બધું જ અજમાવ્યું તો રસ્તો નહોતો મળતો. તેથી આખરે મેડમ એક ખતરનાક નિર્ણય લે છે અને તેના નિયંત્રણ હેઠળ આ તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બંનેને બોલાવે છે. બધા ભેગા થાય છે, તેમની સામે પોતાના પક્ષ રજૂ કરે છે અને બોલે છે કે મેં નિર્ણય લીધો છે અને મને તેમાં લોકોનું સમર્થન જોઈએ છે. મને તેમાં પ્રામાણિકતા, બહાદુરી પૂરા દિલથી જરૂર છે. બધા મેડમને સપોર્ટ કરે છે, તેમને ખાતરી આપે છે કે પછી મિત્રો એક સ્ટિંગ ઓપરેશન શરૂ થાય છે. મેડમ એક વેશ ધારણ કરે છે અને તેના ગળાની આસપાસના લોકેટમાં તેના શર્ટના બટનમાં કેમેરો મૂકે છે, જેનું વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખે છે અને પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ પોલીસ સ્ટેશનમાં નિયંત્રિત થઈ રહ્યું હતું, જ્યાં ઇન્સ્પેક્ટરો 24 કલાક ફરજ પર હતા અને કંટ્રોલ રૂમના આદેશ પર કાર્યવાહી કરવા માટે પોલીસની કેટલીક ટીમો હથિયારો સાથે તૈયાર હતી. અને પછી મેડમ વેશ ધારણ કરીને બજારથી થોડે દૂર એક નિર્જન જગ્યાએ જાય છે. મેડમ ટૂંકા કપડામાં પોતાનું પર્સ લઈને, લિપસ્ટિક લગાવીને, ગળામાં લોકેટ પહેરીને ઊભી રહે છે, જેમાં કેમેરો જોડાયેલો હતો. ત્યારે ગેંગનો એક વ્યક્તિ
તેમને ખબર આપે છે કે હાઈવે પર એક છોકરી ઊભી છે અને સમાચાર મળતા જ ગેંગનો સભ્ય મેડમ પાસે પહોંચી જાય છે. તેની સાથે જ વાત કરવા સક્ર લાગે છે. તેને જોતાની સાથે જ તે સમજી ઘરે જાય છે તો આમ જ સ્વીકારી લેશે. તેની સાથે જબરજસ્તી કરવાની જરૂર નથી. તે છોકરો એસપી મેડમને પૂછે છે કે કેટલા પૈસા લઈશ. પછી મેડમ પૂછે છે કે પૂરા 1000 રૂપિયા. જો તારે જવું હોય તો જાઓ, નહીતર સમય બગાડ નહીં. અહીંથી એસપી મેડમની ઢીલી ભાષા સાંભળીને કરટોળકીનો સભ્યનો ખાતરી થઈ જાય છે કે તે વેશી છે. પછી તે માણસ કહે છે કે હું તને 1000 નહીં 2000 આપીશ, પણ મારી એક શરત છે કે તારે મારા ઘરે આવવું પડશે. અહીં મેડમ ફરી ટપોરી ભાષામાં બોલે છે, અરે ના રે ના, મારે તારા ઘરે નથી જવું. મને તારી પત્નીની ખીચખીચ નથી સાંભળવી. ત્યારે તે વ્યક્તિ કહે છે કે મારી પત્ની મારા ઘરે નથી, તે તેના માતા પિતાના ઘરે ગઈ છે. તારે ઘરે જ જવું પડશે. પછી એસપી મેડમ સંમત થાય છે અને તેની કારમાં બેસે છે. તેના ઘરે જાય છે. તેનું ઘર નિર્જન વિસ્તારમાં હતું. અહીં કંટ્રોલ રૂમમાંથી પણ મેડમની ટીમને મેડમનું લોકેશન ટ્રેક કરવાનો આદેશ પણ મળે છે. પછી જે પોલીસની ટીમ હતી તે તરત જ ત્યાં પહોંચીને ઘરને ઘેરી લે છે. તે વ્યક્તિ બોલે છે કે મેડમ ઠંડુ લેશો કે અરે ના, તું મને સાદું પાણી આપ. પછી તે માણસ રસોડામાં જાય છે અને એક ગ્લાસ પાણીમાં થોડું પાવડર મિક્સ કરે છે અને તે પાણી મેડમને આપે છે અને કહે છે કે લો પી લ્યો. પરંતુ મેડમ એક બહાનું બનાવે છે અને વોશરૂમ જાય છે. એટલા માટે તો માણસનો ફોન આવે છે. તરત જ ફોન કાઢીને અલગ રૂમમાં વાત કરવા જાય છે. ત્યાં સુધીમાં મેડમ ગ્લાસ ઉપાડે છે અને ફૂલ ગુલદસ્તામાં નાખી દે છે. પછી તે પાણી પીવાનું નાટક કરે છે અને થોડા સમય પછી બેહોશ થવાનું નાટક પણ કરે છે. પછી તે વ્યક્તિ જોરથી હસવા લાગે છે. હવે તે માણસ તરત જ તેની ગેંગના સભ્યોનો ફોન કરે છે અને આજે ખૂબ સારી આઈટમ મળી છે, વિદેશમાં તેના સારા ભાવ મળશે. તે એસપી મેડમ સામે ફોન પર વાત કરવાનું શરૂ કરે છે કે ખૂબ જ સારો માલ છે, તેના પૈસાની કિંમત બમણી થશે અને કોઈ પણ રીતે માલ લાંબા સમયથી સપ્લાય કરવામાં આવ્યો નથી. તારે વધુ પૈસા ચૂકવવા પડશે. એસપી મેડમ બધું સાંભળી રહ્યા હતા. તરત જ ગેંગના સભ્યો તે માણસ સાથે વાત કરીને નિર્ણય લે છે કે પૈસાની મામલો ફિક્સ કરે છે. તો તે વ્યક્તિ બોલે છે કે ઠીક છે, આવી જાઓ મારા ઘરે. હવે તે ટોળકીના 4 માણસો તરત જ કાર લઈને ઘરે આવી પહોંચે છે. અહીં મેડમ બેભાન થવાનો ઢોંગ કરી રહ્યા હતા. જેવી તે ચારેય લોકો આવે છે અને તેને પૈસા આપ્યા પછી ચારેય માણસો મેડમના પગે પકડવાનો પ્રયાસ કરે છે. ત્યારે અચાનક મેડમ તેઓને જોરથી લાત મારે છે અને તેમાંથી એક માણસને ફટકારે છે. તે દૂર જઈને પડી જાય છે. પછી એસપી મેડમ ઊભા થઈને સ્ટાઇલમાં તે પોતાની પિસ્તોલ કાઢે છે અને બધા તરફ પિસ્તોલ રાખતા કહે છે કે જો તમે અહીંયા ત્યાં જવાનો પ્રયાસ કર્યો તો હું આ દુનિયા જ છોડાવી દઈશ. હવે તે ચારેય વ્યક્તિ અને જે વ્યક્તિ મેડમ લાવ્યો હતો તેઓ 5 હાથ ઊંચા કરીને ઊભા રહી જાય છે અને હવે આ બધું કંટ્રોલ રૂમમાં જોવામાં આવી રહ્યું હતું. તેઓ ઘરની અંદર પહોંચીને પાંચેયની ધરપકડ કરે છે અને હવે એસપી મેડમ ખૂબ જ ખુશીથી તે 5ને પોલીસ સ્ટેશન લઈ જાય છે. તેમને પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવે છે અને તેમની ખૂબ જ સારી રીતે પીટાઈ કરવામાં પણ આવે છે અને દેખભાળ કરવામાં આવે છે. તેઓને ખૂબ જ પીટાઈ થાય છે અને તેઓ પાંચેય તૂટી જાય છે. પછી તે કહે છે કે અમે છોકરીની હેરફેર કરીએ છીએ, અમે તે લોકો છોકરીઓ વેચી છીએ અને તેઓ છોકરીઓને વિદેશ મોકલે છે. છોકરીઓને ત્યાં ખૂબ જ અનૈતિક ખોટું કામ કરવામાં આવે છે. આ પાંચેયથી એસપી મેડમ પૂછે છે કે મને કહે, તમે મારી સાથે આવું કરવાના હતા? જો હું બેહોશ થઈ જતી હોત તો તમે મને ક્યારેય સપ્લાય કરત? તો તે કહે છે કે કાલે સાંજે દરિયા કિનારે. ત્યારે મીનાક્ષી મેડમ તેઓને તેમની ટીમને બોલાવવામાં કહે છે, અમે છોકરીઓને સપ્લાય કરવાના છીએ અને પછી તેમને સપ્લાય કર્યા સ્થળે થવાનું છે. તે વિશે લોકેશન પૂછે છે. પછી મીનાક્ષી મેડમ તેના મોટા અધિકારીને ફોન કરે છે અને ખૂબ વધારે પોલીસ દળોની જરૂર પડશે. તેમને ઘણા પોલીસ દળો પણ પૂરા પાડવામાં આવશે અને બીજા દિવસે સવારથી જ સાદા પોશાકમાં પોલીસ કર્મીઓ સમગ્ર બીચને ઘેરી લે છે જ્યાં તેઓ યુવતીની શોધખોળ કરવાના હતા. જેવા જ તેઓ અંદર પ્રવેશતાની સાથે જ તેમને ચારે બાજુથી ઘેરી લેવામાં આવે છે અને તેઓ પણ પકડાઈ જાય છે. આ પછી એક જ દિવસમાં અનેક જગ્યાએ એક પછી એક દરોડા પાડવામાં આવે છે અને ગેંગના આ તમામ વ્યક્તિને પકડી લેવામાં આવે છે. અને હવે બીજા દિવસે અખબારની હેડલાઇનમાં મીનાક્ષી યાદવ મેડમની બહાદુરીની કિસ્સો પ્રકાશિત થાય છે. તેના ઘરે ઘણા લોકો આવે છે. પછી બધા મીનાક્ષી મેડમનો ખૂબ ખૂબ આભાર માને છે અને મોટા મોટા અધિકારીઓ પણ આવે છે અને તેમના વખાણ કરે છે અને મુખ્યમંત્રી અંગત રીતે મીનાક્ષી મેડમના વખાણ કરે છે અને પ્રમોશન પણ તેને અપાવે છે.
તો મિત્રો આ હતી આજની કહાની. તમને આજની કહાની કેવી લાગી અને મીનાક્ષી મેડમ વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમને અમારી કહાની સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલ યુટ્યુબને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.